મંત્રી હતા અને એમનું પત્તું કપાયું હતું, ફરી એમની એન્ટ્રી થાય છે કે કેમ? ઘણા બધા નામોની ચર્ચા છે, એ નામો કપાઈ શકે છે। આ બધામાંથી એક રાઘવજીભાઈને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે શું માનો છો મંત્રીમંડળના વિસ્તરણ વિશે, તમારો સમાવેશ હશે કે કેમ, તો રાઘવજીભાઈએ શું કહ્યું એ જુઓ। મંત્રીમંડળનો જે ફેરફારની શક્યતાઓ બાબતે આપ શું કહેશો? એ મારો વિષય નથી, એટલે એના વિશે હું કંઈ નહીં કહી શકું। માનનીય મુખ્યમંત્રી શ્રી ગઈકાલે દિલ્હી ગયા હતા, એના પરિણામે એને પરત આવવામાં લેટ થયા હશે, એના કારણે નથી આવી શક્યા અને મને મેસેજ આવ્યો કે હું નહીં આવી શકું, તમે કાર્યક્રમ સંભાળી લો। એટલે રાઘવજીભાઈએ કીધું કે મંત્રીમંડળના વિસ્તરણનો વિષય મારો વિષય નથી, પણ એ બધું જ નક્કી થઈ ચૂક્યું છે અને એ પરબીડિયામાં સીલ છે અને બસ હવે થોડા જ દિવસો રાહ જોવાની છે। કદાચ 1-2 દિવસની અંદર જ જાહેરાત થાય એવી શક્યતા છે। ધનતેરસ પહેલા આ નવા મંત્રીમંડળનું જાહેરાત થઈ જશે, વિસ્તરણની જાહેરાત થઈ જશે। મંત્રીમંડળમાં ફેરફાર થવા જઈ રહ્યા છે અને ઘણા બધા નવા ચહેરાનો પણ સમાવેશ થશે એવી શક્યતાઓ જોવાઈ રહી છે અને ઘણા બધા મહિલા ચહેરાઓ પણ આ વખતે જોવા મળે, યુવા મહિલાઓ આ મંત્રીમંડળની અંદર જોવા મળે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। મંડળના વિસ્તરણની વાત તો આપણે ઘણા બધા વખતથી સાંભળીએ છીએ અને ભાજપમાં જ્યારે પણ કોઈ નિમણૂકો હોય, ક્યારેય આવું મંત્રીમંડળનું વિસ્તરણ હોય તો એ સસ્પેન્સ મૂવી જેવો જ સીન ક્રિએટ થતો હોય છે। આજે પણ આપણે જોઈએ છીએ કે ભાજપના નવા વરાયેલા પ્રદેશ પ્રમુખ, સંગઠન મહામંત્રી રત્નાકર, મુખ્યમંત્રી આ બધા હાઈકમાન્ડને મળી ચૂક્યા છે। વડાપ્રધાન સાથે મિટિંગ થઈ ચૂકી છે, ગૃહમંત્રી અમિત શાહ સાથે એમની મિટિંગ થઈ ચૂકી છે અને હજુ એ જાહેરાત નથી થઈ અને હવે જે કેબિનેટની રૂટીન મિટિંગ મળવાની હોય છે એ એક દિવસ વિલંબમાં મુકાય છે। એટલે આ હાઈપ વધારે ઊભો થાય છે કે હવે કદાચ 16મીએ આ વિસ્તરણની જાહેરાત થશે અને આ સસ્પેન્સનું મોટું કારણ તો એ પણ છે કે જે અત્યારનું મંત્રીમંડળ છે એમાં ઘણી બધી જગ્યા છે ને ઘણા બધા સમયથી ખાલી છે। હવે જે લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે એવા અર્જુનભાઈ મોઢવાડિયા જેવા લોકો હોય કે જેને હમણાં ભાજપ ખૂબ જ મહત્વ આપી રહી છે, એવા જયેશ રાદડિયા હોય કે પછી રીવાબા જાડેજા હોય, આવા ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા છે અને રાહ જોવા કરતાંય ઘણા બધા લોકો તો બિચારાની દિવાળી અત્યારથી બગડી ગયેલી છે, એમને એવું લાગે છે કે એમનું પત્તું કપાઈ શકે છે। એટલે અને આગળ